નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં માત્ર 3500 રૂપિયા ઉઘરાવી અને એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। વાત કઈ એવી છે કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વેપારીએ કાર ખરીદી હતી। આ કાર ખરીદી ત્યારબાદ 15 દિવસમાં જ એમના ઉપર એક અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને એમને કહ્યું હતું કે તમારી કારની 15 વર્ષ સુધી અમે ફ્રી સર્વિસ આપીશું તમને, અને દેશમાં કોઈ પણ સ્થળે જો તમારી કાર બંધ પડી જાય છે તો અમારા દ્વારા તમને સર્વિસ આપવામાં આવે। માત્ર 3500 રૂપિયામાં જ સર્વિસ મેળવવા માટે અને 15 વર્ષ સુધીની સર્વિસ મેળવવા માટે આ વેપારીએ તરત જ આ સ્કીમ જોઈન્ટ કરી હતી અને એમને એક કાર્ડ આપવામાં આવ્યું હતું। આ વેપારીને એટલી બધી આ સ્કીમ ગમી ગઈ કે એમણે એમના 15 થી 20 અન્ય મિત્રોને પણ આ કાર્ડ અપાવ્યા હતા। આ પ્રમાણે હજારો લોકો પાસેથી 3500 રૂપિયા પ્રમાણેની રકમ ઉઘરાવી અને ગઠિયાઓ નાસી છૂટ્યા છે। જ્યારે આ વેપારીની કાર બંધ પડી અને એમણે આ કાર્ડના નંબર ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ ફોન નંબર બંધ આવે છે। ત્યારબાદ તેઓ કાર ડીલર પાસે ગયા, જેમની પાસેથી એમણે કાર ખરીદી હતી એમની પાસે ગયા અને એમની સાથે વાતચીત કરી। એમણે કહ્યું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે અને અમે આવી કોઈ પણ યોજના કે કોઈ પણ સ્કીમ અમારા ગ્રાહકોને આપતા નથી। છેતરાયા હોવાનો ખ્યાલ આવતા આ વેપારીએ સત્તાવાર રીતે ફરિયાદ કરવાનું હાલના સંજોગોમાં ટાળ્યું છે, પરંતુ પોતાના જે 15-20 મિત્રોને એમણે કાર્ડ અપાવ્યા હતા એમને પણ એની જાણ કરી છે। વાત માત્ર 3500 રૂપિયાની છે, પરંતુ અમદાવાદના સંખ્યાબંધ કાર ચાલકો પાસેથી આ 3500 પ્રમાણે રૂપિયા ઉઘરાવી અને આ ગઠિયાઓએ લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે। અને તેના કારણે હવે કાર ધારકો જે છે એ કોઈ પણ આવી સ્કીમમાં ન જોડાય એના માટે પણ વિનંતી કરવામાં આવી છે। ખાસ કરીને આ તબક્કે મહત્વની વાત એ છે કે માત્ર 3500 રૂપિયા માટે પોલીસ ફરિયાદ કરવા માટે કોણ આગળ આવે? બહુ મામૂલી રકમ છે 3500 રૂપિયા, અને એના માટે થઈ અને જો પોલીસ ફરિયાદ કરવાની થાય તો કઈ રીતે એ ફરિયાદ નોંધાવી અને કઈ રીતે એમાં આગળ કાર્યવાહી કરવી એ પણ એક સવાલ છે। મિત્રો, આ સમય હવે કોઈને બંદૂક બતાવી, છરી બતાવી કે તલવાર બતાવી અને એના રૂપિયા લઈ લેવાનો નથી। અત્યારે એક ક્લિક કરી અને ભેજા બાજુ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે એમ છે। આ વેપારીએ જ્યારે બીજી કાર ખરીદી ત્યારે પણ એમની પર આ જ પ્રમાણેનો ફોન આવ્યો હતો, પરંતુ એમને એવી શંકા ગઈ હતી કે અગાઉના અનુભવ ઉપરથી મારે આવી કોઈ જ કાર્યવાહી કરવી નથી, જેથી ગઠિયાઓએ એમને એક લિંક મોકલી હતી અને આ લિંક ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું હતું, પરંતુ એમને શંકા જતા એમણે આ લિંક પણ ઓપન કરી ન હતી, તેથી તેઓ બચી ગયા હતા। 3500 રૂપિયા કરી અને લાખો રૂપિયા એકત્ર કરી લેનારા આ ગઠિયાઓ કોણ છે એની હાલના તબક્કે કોઈને જાણ નથી, પરંતુ એક વાત સાવધાની રાખવી પડશે અને આવા પ્રકારે સસ્તી સ્કીમ આપી અને પૈસા ઉઘરાવનારા તત્વોથી લોકોએ સાવધ બનવું પડશે અને સચેત બનવું પડશે। ધન્યવાદ દર્શક મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।